કલ્પના કરો, તમે એક સ્ટેજ પર બોલવા માટે ઊભા છો. બધા લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. તમારા હાથ ધ્રુજે છે, અવાજ અચાનક નબળો બનતો જાય છે અને માઇન્ડમાં એક જ ક્વેશ્ચન આવે છે: જો મારાથી કંઈ ભૂલ થશે તો? જો તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હોય તો એક વાત યાદ રાખજો, તમે એકલા નથી. શરૂઆતમાં દરેક વ્યક્તિઓ સાથે આવું જ થતું હોય છે. આ વિડીયો એ લોકો માટે છે જે અંદરથી આગળ વધવા માગે છે. લોકો ઓડિયન્સથી નથી ડરતા, પરંતુ તે એમના જજમેન્ટથી ડરે છે કે લોકો શું કહેશે, મારો મજાક ઉડાવશે તો, હું તેમના માટે ઓકવર્ડ લાગ્યો તો. આપણે બોલવાની શરૂઆત કરીએ તે પહેલાં જ આપણા મનમાં આ બધા પ્રશ્નો દોડવા લાગે છે. આ ડર માત્ર આપણી ઇમેજિનેશનના કારણે થાય છે. ડર એ માનસિક રોગ છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. એક વ્યક્તિ એના ફ્રેન્ડ સર્કલ સાથે હોય ત્યારે તે પરફેક્ટલી બોલે છે, અને જ્યારે સ્ટેજ પર બોલવા જવાનું થાય ત્યારે એકદમ જ ફ્રીઝ થઈ જાય છે. આવું થવાનું કારણ એબિલિટીમાં અભાવ હોય તેવું દર્શાવે છે. પ્રોબ્લેમ સ્કિલમાં નથી, પ્રોબ્લેમ છે માઇન્ડસેટમાં. એવરીવન સ્ટાર્ટ્સ વિથ નર્વસનેસ. અત્યારે તમે જે સક્સેસફુલ સ્પીકરને જુઓ છો ત્યારે તેમનામાં જે કોન્ફિડન્સ છે એ તેમને જન્મતા જ નથી મળતો, તેમણે જાતે ડેવલપ કર્યો હોય છે. દરેક માણસ જ્યારે તે શરૂઆતના તબક્કામાં હોય છે ત્યારે તે પણ નર્વસ જ હોય છે. હવે આ નર્વસનેસ છે તે આપણી વીકનેસ નથી, એ સાઇન છે કે તમે જે બોલવા જઈ રહ્યા છો તે તમારા ઓડિયન્સ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ડર એ માત્ર મનનો ખેલ છે, રિયાલિટી નથી. તમારા શરૂઆતની 1-2 મિનિટ ખૂબ જ અઘરી હોય છે, ત્યારબાદ તમે તમારા ઓડિયન્સ સાથે કમ્ફર્ટેબલ બની જાઓ છો. તેથી તમારું બોડી પણ ધીરે ધીરે રિલેક્સ થવા લાગે છે. આ સેલ્ફ કોન્ફિડન્સ બહારથી નથી આવતો, તેને પોતાની અંદરથી ડેવલપ કરવો પડે છે. અને તેની શરૂઆત એક સાચી ઈચ્છાથી થતી હોય છે. ઘણા લોકો કહે છે મારી આ વિશ છે, પહેલી વિશ છે, એટલે કે આવું થઈ જાય તો સારું. જ્યારે ડિઝાયર એટલે આ તો થઈને જ રહેશે. એક ઉદાહરણથી સમજીએ. ટીચર્સ જ્યારે ક્લાસરૂમમાં ભણાવે છે તે દરમિયાન એક સ્ટુડન્ટને ડાઉટ થતો હોય છે, પરંતુ તે બધા સ્ટુડન્ટ વચ્ચે પોતાના પ્રશ્નો પૂછી શકતો નથી. પરંતુ જ્યારે તેને ક્લાસ દરમિયાન પ્રેઝન્ટેશન આપવા માટે કહેવામાં આવે છે ત્યારે એ જ દિવસથી તેની અંદર ડિઝાયર બનવા લાગે છે, અને આ જ ડિઝાયર તે સ્ટુડન્ટ પાસે એક્શન કરાવવા લાગે છે. આ દરેક મુદ્દા સિવાય પણ બીજું ઘણું બધું છે જે આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે, જેમ કે આપણું બોડી લેંગ્વેજ, આપણો વોઇસ અને આપણા હાથોની એક્શન્સ. સ્ટેજ પર તમારું બોડી જ તમારું કોન્ફિડન્સ લેવલ અનાઉન્સ કરે છે. માટે એકદમ સીધા ઊભા રહેવું અને આંખો હંમેશા ઊંચી જ રાખવી. ઓડિયન્સ માત્ર તમારા શબ્દો જ નથી સાંભળતી, પરંતુ તેમાં રહેલી એનર્જીને પણ ફીલ કરે છે. એટલા માટે ધીમે ધીમે બોલવું અને બોલતા સમયે જરૂર પડે તે જગ્યાએ પોઝ લો. આપણા મનમાં સૌપ્રથમ એક્શન આવે છે, ત્યારબાદ જ તેમાં ફિલિંગ આવે. એટલે જ કોન્ફિડન્સ લાવવા માટે કોન્ફિડન્ટ દેખાવું પડશે. તે માટે દરરોજ 5 કે 10 મિનિટ પોતાના ઘરમાં રહેલા મિરર સામે બોલવું જોઈએ. આવું વારંવાર કરવાથી ડરને આપણે સરળતામાં બદલી શકીએ છીએ. કરેલી પ્રેક્ટિસ ક્યારેય વ્યર્થ જતી નથી, તેનું રિઝલ્ટ આવતા ટાઈમ લાગે છે. આ પ્રોસેસ કન્ટિન્યુ 30 દિવસ સુધી ટ્રાય કરો, ત્યારબાદ તમે જાતે જ પોતાની અંદર થયેલા બદલાવને જોઈ શકશો. તમે ડાઉટફુલમાંથી કોન્ફિડન્ટ બની જશો. યાદ રાખજો, કોન્ફિડન્સ કોઈ ગિફ્ટ નથી કે તમને મળી જાય, તે એક પ્રોસેસ છે. જે દિવસે તમે ડરને ફેસ કરશો એ જ દિવસે તમારી ગ્રોથ પણ શરૂ થઈ જશે. જો તમને આ વિડીયો વેલ્યુએબલ લાગ્યો હોય તો બીજા વ્યક્તિઓ સુધી પણ શેર કરજો. હવે પછીના વિડીયોમાં આપણે પાવર વિશે સમજીશું. જય હિન્દ, વંદે માતરમ.